देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के वराछा विस्तार के मातावाड़ी, शक्ति टावर, भरत कॉलोनी और एफिल टावर के दुकानदारों ने मेट्रो निर्माण के कारण पिछले 3 साल से व्यापार में भारी नुकसान का सामना किया है, जिससे व्यापारियों में गहरा आक्रोश देखा जा रहा है। मेट्रो निर्माण के चलते इन क्षेत्रों में सड़कें बंद हो गई है और यातायात व्यवस्था प्रभावित हुई है, जिससे व्यापारिक गतिविधियों में मुश्किलें आ रही है। दुकानदारों का कहना है कि मेट्रो निर्माण के कारण ग्राहकों की संख्या में भारी कमी आई है और उनकी बिक्री में गिरावट आई है। इस स्थिति ने व्यापारियों को आर्थिक संकट में डाल दिया है। सड़क के एक हिस्से के बंद होने के कारण दुकानें ग्राहकों के लिए पहुंच से बाहर हो गई है, जिससे व्यापार में गिरावट आई है। व्यापारियों ने कई बार इस मुद्दे को लेकर अधिकारियों से संपर्क किया है, लेकिन इनके लिए कोई समाधान अब तक नहीं निकला है। मेट्रो अधिकारियों द्वारा दिए गए आश्वासनों के बावजूद व्यापारियों को मुआवजा नहीं मिला है। व्यापारियों का आरोप है कि मेट्रो अधिकारियों ने उनकी समस्याओं को नजरअंदाज किया है और उनकी शिकायत पर कोई कार्रवाई नहीं की गई है। व्यापारियों ने आज एकजुट होकर अपनी नाराजगी व्यक्त की और अधिकारियों से तत्काल मुआवजा और समस्याओं के समाधान की मांग की। उनका कहना है कि अगर उनकी समस्याओं का समाधान नहीं किया गया तो वे विरोध प्रदर्शन जारी रखेंगे। जी, આપણું નામ? મારું નામ અલ્પેશ દિયોરા છે। કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? અમે અત્યારે લંબે હનુમાન રોડ ઉપર માતાવાડી જે વિસ્તાર છે એ અને સેન્ટ્રલ વેરહાઉસનું જે કામ ચાલુ છે વસંત ભીખાની વાડી પાસે, એ આખો રૂટ જે ગુલમર્ગને લાગે છે જીએમઆરસીનો, એ બાબતે અમે અત્યારે અહીંયા એક સ્ટ્રાઇક કરી છે। એનું રીઝન બી અમે કહીએ। કોને રજૂઆત કરવા માટે આવ્યા છો અને શું એ લોકોનો રિસ્પોન્સ અત્યાર સુધી? સાહેબ, બહુ સીધી રીતે વાત કરું ને તો છેલ્લા 10-12 મહિના પહેલાંથી અમે એક પ્રોસેસ ચાલુ કરી છે કમ્પન્સેશન માટેની। જે મેટ્રોનું કમ્પન્સેશન ઓલ ઓવર ઇન્ડિયામાં ગવર્મેન્ટ આપે જ છે, એવું નથી કે અમે પહેલાં છીએ। અને આ રૂટમાં જ્યાં અમે અત્યારે ઊભા છીએ માતાવાડીમાં, ત્યાં બી અડધાને આપી દીધું છે ઓલરેડી ને અડધાને બાકી છે, અને સેન્ટ્રલ વેરહાઉસમાં બધાને બાકી છે। અમે 10-12 મહિનાથી આ લોકોના બધા જ અધિકારીઓને કમસે કમ 50 વાર મળી આવ્યા છીએ। અત્યાર સુધીમાં બધાએ જ અમને ગોળ ગોળ વાતો કરીને અત્યાર સુધી ગુમરાહ જ કર્યા છે। અમે જઈએ એટલે સારી વાતો કરે, પછી પાછા એ ના આવે, પછી પાછા એ ના આવે। હવે અમે થાક્યા છીએ, કેમ કે 2 વર્ષ કોરોનાના, એની પછીથી 3 વર્ષથી અમે અમારા ધંધા અત્યારે બંધ થઈને બેઠા છે, એમ જ કહીશું। અને અત્યારે કોઈ જવાબ નથી આપતા। એકદમ એટલે એકદમ નિમ્ન કક્ષાનું કહેવાય ને એવું અમારી સાથે વર્તન થાય છે કે નહીં। એટલે અત્યારે અમે એવી ડિમાન્ડ કરી છે। બીજું કે સેન્ટ્રલ વેરહાઉસમાં સ્પેશિયલી લગભગ છેલ્લા 10-12 મહિનાનો મેં રિપોર્ટ માંગ્યો છે, લગભગ 10 વાર, કે ભાઈ તમે 10 મહિનામાં ઉપર શું કામ કર્યું છે? રોડની ઉપર કંઈ કામ છે જ નહીં। લગભગ સમજી લો ને, નહીં જેવું કામ થાય છે તો બી રસ્તાને 10 મીટર કે 10 ફૂટ કે 5 ફૂટ બી ખોલતા નથી। એટલે અમે અત્યારે એવી ડિમાન્ડ કરી છે કે જે બી ઉપરી અધિકારી છે, જેને અમે અત્યાર સુધીમાં 50 વાર મળી આવ્યા છીએ, પણ હવે અમે મળવા નથી જતા। અહીંયાના જે આ લોકોના ઓફિસર છે એમને કીધું છે કે એમને તમે પર્સનલી અહીંયા બોલાવો અને એકવાર અમારી સાથે વાત કરાવો। અમારા 3 મુદ્દા છે કે જે લોકોને મેટ્રોના લીધે જે લોકોને પર્સનલ લોસ ગયો છે, કે જેમ કે વરસાદમાં એ લોકોની મિસ્ટેકને લીધે શોરૂમમાં પાણી ઘૂસી ગયા છે, માણસોને પોતાના માલની નુકસાની થઈ છે, એની અમે અરજી કરી છે, એનો કોઈ જવાબ નથી દેતા। એ જવાબ આપો, એનું કમ્પન્સેશન વળતર આપો। બીજું કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે મેટ્રોથી ઇફેક્ટેડ થયેલા જેટલા બી માણસો હોય એ લોકોને ગવર્મેન્ટ પોતે રિલીઝ કરે છે ફંડ, એ ફંડ અમારા માટે કેમ નહીં? અડધાને છે તો અડધાને કેમ નહીં? જે અમે 12 મહિનાથી બધી અમારી પ્રોસિજર પૂરી કરી દીધી છે। એવું બી નથી કે અમે કંઈ એપ્લિકેશન કર્યા વગર આ ડિમાન્ડ કરીએ છીએ, 12 મહિના પહેલાંથી અમે કરીએ છીએ। ત્રીજું એ છે કે જરૂર વગરના રસ્તા 3 વર્ષથી હેરાન કરીએ છીએ, એ ઓછું નથી, એટલે હવે જરૂર વગરના રસ્તાને ખોલી આપો। આ 3 વસ્તુ તમે અહીંયા તમારી જે ઓફિસ છે ત્યાં આવીને અમને મળીને અમને લેખિતમાં આ 3 વસ્તુનું સમાધાન આપો। અને લેખિતમાં બી અમે એવું પ્રેશર નથી કહેતા કે અમને 2 દિવસમાં જવાબ આપો। અમે એટલું જ કહીએ છીએ, તમારાથી જ્યારે થાય હોય ને એ અમને લેખિતમાં આપો, 10 દિવસમાં, 15 દિવસમાં, મહિનામાં, 2 મહિનામાં, જે બી ટાઈમ હોય। અમે એમાં કોઈ પ્રેશર નથી બનાવતા, અમે બહુ પ્રેમથી વાત કરીએ છીએ। હવે ત્યાં જઈને અમે થાકી ગયા છે, એટલે અમારી ડિમાન્ડ એ છે કે એમના સાહેબ અહીંયા આવે, પણ 3 દિવસથી અમે આ વસ્તુ ચાલુ કર્યું છે ને તો બી એ લોકોનું એવું વર્તન છે કે જાણે એ પોતે એક એવા લેવલના માણસો છે કે અહીંયા અમને મળવા નથી આવતા। એ એટલી જીદ કરે છે કે અમે મળવા નહીં આવે, તો અમે તો 50 વાર જઈ આવ્યા છીએ, તો હવે એ લોકો શું કામ ના આવે? તમને મેટ્રો તરફથી રિસ્પોન્સ ન મળે તો આગળ તમે શું કાર્યવાહી કરવાના છો? અમે બસ આ શાંતિથી અમે કામને, જો અમારું કામ કોઈને નુકસાન પહોંચાડવાનું નથી, અમારો કોઈ ઇન્ટેન્શન એવો છે જ નહીં। અમે 3 વર્ષથી લોસ કરીએ છીએ ધંધા બંધ કરીને, તમારા 5 દિવસ કામ બંધ થાય તો કેટલા ઊંચા નીચા થાવ? તમે ખાલી મળવા આવો, મળીને અમે અમારી જે વાતો છે ખોટી હોય તો અમને મોઢે બોલો। તમે અત્યારે પ્રેસ અહીંયા છો ને, એ મિટિંગમાં બી તમે સાથે રહો। અમારી કોઈ બી ડિમાન્ડ ખોટી હોય
તો અમને મોઢે કહી દો, અમારે કંઈ નથી જોતું. પણ અમે સાચા છીએ એટલે અમે એમને મળવા બોલાવીએ છીએ. એ લોકો એવી જીદ કરે છે કે મળવા નહીં આવે. બરાબર, અમને કોઈ રિસ્પોન્સ નથી આપતા. બસ અમને અહીંયા મળવા આવે, વાત કરે, અમારી સમસ્યાનું સમાધાન લેખિતમાં આપે. કેમ કે વાતો કરીને તો એ લોકો 1 વર્ષથી ગોળ ગોળ ફેરવે છે, એટલે વાતોમાં અમને ઇન્ટરેસ્ટ નથી. આ કારણ છે અમે અત્યારે અહીંયા કામને પ્રેમથી રોકાયું છે. અમે કોઈને ગાળો નથી દેતા, અમે કોઈ નુકસાન નથી કરતા, અમે શાંતિથી ઊભા છીએ. અંદરનું બહારની, બહારનું અંદરની, અંદર કામ ચાલતું હોય એ બી અમે નથી રોકતા. પણ નવું કામ કરવા માટે અમે એમ કહીએ છીએ, નવું તમારે ચાલુ રાખવું હોય તો અમારી સમસ્યાનું નિકાલ લાવો. देखते रहे N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक.